કે આ જે દરોડા પાડવામાં આવ્યા એમાં એક એવા મોટા માથાનું નામ સામે આવ્યું છે, એક મોટી કંપની એટલે એક એવા મોટા કોર્પોરેટ હાઉસનું નામ સામે આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, અમે તમારી સાથે એ વાત કરેલી કે હોંગકોંગની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કેટલાક લોકોએ 532 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કૌભાંડ કર્યું હતું અને એમાં 4 લોકોની હોંગકોંગમાંથી ધરપકડ થઈ હતી અને 4 લોકોની ભારતમાંથી ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ નવાઈની વાત એ છે કે હજુ સુધી આની અંદર કોણ ઇન્વોલ્વ છે, કયા કયા નામો છે, એ નામો હજુ સુધી જાહેર થયા નથી। અહીંયા આગળ ઇન્ડિયામાં પણ DRIએ રેડ પાડી છે, પણ જે નામો તરત જાહેર થવા જોઈએ એ નામો હજુ સુધી જાહેર થયા નથી। જ્યારે 532 કરોડનું સૌથી મોટું મની લોન્ડરિંગ કૌભાંડ કહેવાય છે। સામાન્ય રીતે DRI કે કોઈ પણ એજન્સી રેડ પાડે તો કોઈકને કોઈક રીતના વાત બહાર આવી જતી હોય છે, અધિકારી દ્વારા અથવા સત્તાવાર જાહેરાત પ્રેસ નોટ દ્વારા કે એવી રીતના જાહેરાત થઈ જતી હોય છે। પરંતુ આ હોંગકોંગનું જે 532 કરોડનું કૌભાંડ છે એની અંદર હજુ સુધી કોઈ નામ જાહેર કરવામાં આવ્યા નથી। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કદાચ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની અંદર આટલું મોટું કૌભાંડ 532 કરોડ રૂપિયા મની લોન્ડરિંગનું કૌભાંડ હોંગકોંગના કસ્ટમ અધિકારીઓએ ઝડપી પાડેલું અને હોંગકોંગ અને ભારતના કસ્ટમ અધિકારીઓએ ભેગા મળીને એક સંયુક્ત ઓપરેશન કરેલું। એમાં ભારતમાંથી 4 જણા પકડાયા હતા અને હોંગકોંગમાંથી 4 પકડાયા, પણ હજુ સુધી કોઈ એવા સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવી નથી। થોડા દિવસ પહેલાં DRIએ એક નિવેદનની અંદર એવું કીધું હતું કે સુરત સ્પેશિયલ ઇકોનોમી ઝોન એમાં 2021ની અંદર કેરોલિના ડાયમંડ કરીને એક કંપનીમાં રેડ પાડવામાં આવેલી હતી અને એની અંદર તે વખતે 4 જણાની ધરપકડ કરવામાં આવેલી। એક રાકેશ રામપુરિયા, સાગર શાહ, વિકાસ ચોપડા, ચિરાગ બાગડિયા અને મુંબઈનો એક વ્યક્તિ હતો। આ બધા અત્યારે જામીન ઉપર છૂટેલા છે, પરંતુ આ કેરોલિના ટ્રેડિંગ કંપની છે એ જ ફરીથી આ હોંગકોંગ સાથે સંકળાયેલી હોવાનું DRIએ નિવેદનમાં કીધું છે। પણ એ સિવાય હોંગકોંગમાં કે એની પાછળ કોણ છે કે આ બધું કોઈ જ વસ્તુ હજુ સુધી સત્તાવાર જાહેર નથી થયું। અને આ જે રાકેશ રામપુરિયા, સાગર શાહને એ લોકો જે બધા છે એ તો બધા જામીન ઉપર છૂટેલા છે, અત્યારે કોઈ ધરપકડ પણ થઈ નથી। હવે એક એવી ચર્ચા ચાલે છે કે આ જે દરોડા પાડવામાં આવ્યા એમાં એક એવા મોટા માથાનું નામ સામે આવ્યું છે, એક મોટી કંપની એટલે એક એવા મોટા કોર્પોરેટ હાઉસનું નામ સામે આવ્યું છે કે જેને લીધે DRI તો શું પરંતુ બીજા મોટા મોટા અધિકારીઓ પણ એમના પર હાથ મૂકતા ગભરાઈ રહ્યા છે। આ વ્યક્તિ છે એ પહેલાં નાના પાયા ઉપર બિઝનેસ કરતા હતા, પરંતુ ખૂબ ઝડપથી આગળ આવીને આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિમાં નામ છે અને એમનું આ કૌભાંડ હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે। પરંતુ એમનો હાથ એટલો મોટો છે કે હોંગકોંગ સુધી એમના હાથ પહોંચેલા છે અને એમની પર હાથ મૂકવામાં કે એમનું નામ જાહેર કરવામાં કોઈ અધિકારીની પણ હિંમત થતી નથી। આવી ચર્ચા અત્યારે ચાલી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।